નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા અને ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને જનાક્રોશ વધી રહ્યો છે. વોર્ડ નંબર 1ના નગરસેવક જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે. કામગીરી નહીં થાય તો આત્મવિલોપન સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ વિસ્તારમાં રસ્તાઓ ખાડામય બન્યા છે અને ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગર સેવકે ચેતવણી આપી છે કે આગામી 90 દિવસમાં રોડ રસ્તાનું સમારકામ અને ગટર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો આત્મવિલોપન જેમ અંતિમ પગલાં પણ ભરવામાં આવશે. હવે સમગ્ર રાધનપુરની નજર તંત્રના આગામી પગલાં પર છે. 90 દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવે છે કે જન આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે છે, જોવું મહત્વપૂર્ણ બનશે. રિપોર્ટર નરેશ ઠાકોર, રાધનપુર. પાણી આખા ખાલી પડ્યા છે. કાકા પાણી છે જ નહીં તમારા ઘરમાં. આ પાણી પીવા માટે ખાલી આટલું પાણી છે ઘરમાં. આ રાધનપુરની સ્થિતિ જુઓ. કઈ એટલે રોવા બેસે છે. રજૂઆત કરવી તો કરવી કોને? કાકા તમે કેટલા દિવસથી કેટલા સભ્યો અહીંયા રહો છો? અમે 6 જણ અહીંયા છે. 6 જણ છે. આટલું પાણી ચાલી રહે? પાણી પગે આપો ચાલી રહે આટલું પાણી તમારે? નથી ચાલી રહેતું બેન. 3 દાડા પાણી દેવું પડે. નહીં કરતા કાકા? બધાને વાહન કોઈ હારે આવે તો ને વસ્તી